જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે મિત્રો એનસીઆરટી મિત્રો જે પુસ્તકો છે, જેની બુકો છે, એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે એનસીઆરટીના જે પુસ્તકો છે એ એનસીઆરટીના પુસ્તકોમાંથી આપણે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં તમારી સમક્ષ આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો, અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. અને આજનો વિડીયો એ ભાગ નંબર 45 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે તમારી સમક્ષ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો તમને આ વિડીયો ખૂબ જ યુઝફુલ કે મદદરૂપ થઈ શકે. ને આજના વિડીયોનો પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જોઈએ શું છે પ્રશ્ન. તો કે ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? તો ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કઈ વૃત્ત થાય છે પસાર? કર્કવૃત્ત પસાર થાય છે. જવાબ છે ઓપ્શન સી, કર્કવૃત્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે. પીઓ સંજ્ઞા કઈ બાબતો દર્શાવે છે? તો મિત્રો પીઓ સંજ્ઞા દર્શાવે છે પોસ્ટ ઓફિસની. ઓપ્શન સી જવાબ આવશે, પોસ્ટ ઓફિસ સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે કયો છે પ્રશ્ન કે પ્રાકૃતિક નકશામાં નીચેનામાંથી કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો પ્રાકૃતિક નકશાની અંદર નીચેનામાંથી ઉપરોક્ત તમામ બાબતો દર્શાવવામાં આવે છે. એટલે કે મેદાનો, પર્વતો અને ઉચ્ચ પ્રદેશો દર્શાવવામાં આવે છે. જવાબ છે ઓપ્શન સી, ઉપરોક્ત તમામ બાબતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે સર્વે ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ આવેલી સંસ્થા છે? તો સર્વે ઓફ ઇન્ડિયા એ દહેરાદૂનની અંદર, કઈ મિત્રો? દહેરાદૂનની અંદર આવેલી એક સંસ્થા છે. જવાબ આવશે ઓપ્શન સી, દહેરાદૂન. જોઈએ પ્રશ્ન આપણે આગળ જો કયો છે પ્રશ્ન કે પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહેવાય છે? તો પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના જે આલેખ હોય એને કહેવાય છે મિત્રો નકશો. શું કહેવાય છે? નકશો કહેવામાં આવે છે. જવાબ છે ઓપ્શન બી, નકશો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મેપ, મેપ શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો મેપ શબ્દનો અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. શું થાય? હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો, જેને મેપ કહી શકાય છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે જીપીએસનું પૂરું નામ શું છે? તો જીપીએસનું પૂરું નામ બનશે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. કઈ આવશે? ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, જેને જીપીએસ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન એ, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના નકશા બનાવતી મુખ્ય કેટલી સંસ્થાઓ છે? તો ભારતની મુખ્ય નકશા બનાવતી સંસ્થાઓ છે મિત્રો 3 છે. કેટલી છે? 3 છે. જવાબ બનશે ઓપ્શન એ, 3 સંસ્થાઓ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ નકશાના મુખ્ય પ્રકાર દર્શાવે છે? તો એ છે મિત્રો એ અને બી બંને, મતલબ પ્રાકૃતિક નકશો અને હેતુ આધારિત નકશા એ બે મુખ્ય પ્રકાર દર્શાવે છે નકશાના. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે NRSA સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે મિત્રો? તો NRSA સંસ્થા આવેલી છે હૈદરાબાદમાં. કેવી છે? હૈદરાબાદમાં આવેલી છે. જવાબ છે ઓપ્શન સી, હૈદરાબાદ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નકશામાં દર્શાવેલ તીરનું નિશાન કઈ દિશા સંકેત કરે છે? તો નકશામાં દર્શાવેલ તીરનું નિશાન એ ઉત્તર દિશાનું સંકેત કરે છે. કઈ? ઉત્તર દિશાનું સંકેત આપે છે. જવાબ છે ઓપ્શન એ, ઉત્તર દિશા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહે છે? તો મિત્રો એને કહેવાય પ્રમાણ માપ કહેવાય. શું કહેવાય ને? તો એને કહેવાય છે પ્રમાણ માપ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે ભારત દેશ એશિયા ખંડમાં કયા ભાગે આવેલો દેશ છે? તો ભારત દેશ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં, કયા ભાગે? દક્ષિણ ભાગમાં આવેલો એક દેશ છે. જવાબ આવશે ઓપ્શન ડી, દક્ષિણ ભાગ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો વિકલ્પ અથવા વિકલ્પો નકશાનું અંગ દર્શાવે છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામે તમામ. જવાબ છે ઓપ્શન બી, ઉપરોક્ત તમામે તમામ. મતલબ કે દિશા, રૂટ સંજ્ઞાઓ અને પ્રમાણ માપ છે એ તમામે તમામ બાબતો વિકલ્પો નકશાનું અંગો દર્શાવે છે. જવાબ છે ઓપ્શન બી, ઉપરોક્ત તમામે તમામ.
જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે કયા નકશાઓ જરૂરિયાત પ્રમાણેની વિગતોને આધારે તૈયાર કરવામાં આવે છે? તો 1 અને 2 બંને મતલબ કે ભીત નકશા અને માપ પર આધારિત નકશા એ જરૂરિયાત પ્રમાણે વિગતોને આધારે તૈયાર કરવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા નકશા માનવી વિવિધ પ્રવૃત્તિઓના આધારે નિર્દેશ કરે છે? તો જે સાંસ્કૃતિક નકશા છે એ સાંસ્કૃતિક નકશા માનવી વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે. જવાબ બનશે ઓપ્શન ડી સાંસ્કૃતિક નકશા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન કે NATMO એટલે કે નાટમો સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? મિત્રો NATMO એટલે નાટમો સંસ્થા આવેલી છે કોલકાતાની અંદર. કેમ મિત્રો આવે છે? કલકત્તામાં આવેલી સંસ્થા છે. જવાબ બનશે ઓપ્શન ડી કોલકાતા. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કઈ વિગતો દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે? તો ઉપરોક્ત તમામ આવશે એટલે જવાબ બનશે ઓપ્શન બી એટલે કે વનસ્પતિ જંગલો, ખનિજ, વન્ય પ્રાણીઓ એ વિગતો છે. વિગતો દર્શાવતા નકશાઓ એ પ્રાકૃતિક નકશાના એક ભાગ ગણાય છે. જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? નકશાના મુખ્ય પ્રકાર છે 2. ઓપ્શન બી જવાબ બનશે, ઓપ્શન સી જવાબ બનશે 2. અને આ વિડીયોનો આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ કે માનવ સર્જિત વિગતોનું આલેખન કયા નકશામાં થાય છે? તો માનવ સર્જિત વિગતોનું આલેખન થાય છે સાંસ્કૃતિક નકશામાં. કયા નકશામાં થાય છે? સાંસ્કૃતિક નકશામાં થાય છે. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. તો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.